નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। મારું નામ પ્રવીણ ભાવસાર છે। હું મૌધા તાલુકામાં રહું છું, મૌધા શહેરમાં રહું છું। આજ રોજ 17 તારીખે હું મૌધા તાલુકાના અંદર ગ્રામ પંચાયતોની મેં માહિતી માંગી હતી। તેમાં આજે મારે અપીલ હતી। આ અપીલ અંગે આજે હું તમને જણાવીશ કે આજે અપીલ હતી કે દરેક ગ્રામ પંચાયતોમાં થયેલા કામો, જે એડવાન્સ કામો કામની ગ્રાન્ટનો દુરુપયોગ, આ અંગે માહિતીઓ માગી હતી મેં, અને વિકાસના કામની માહિતી માગી હતી। આ માહિતી માંગવાનું કારણ એક જ હતું કે મેં અગાઉ વિકાસના કામની માહિતીની અરજી કરી હતી અને બીજી અનેક અરજીઓ કરી હતી। આ ગ્રામ પંચાયતોના અંદર જે લેભાગુ કોન્ટ્રાક્ટરો છે, જેમની પાસે લાયસન્સો નથી અને જે પાર્ટીના સપોર્ટરો છે, આ સપોર્ટરો કોન્ટ્રાક્ટનું કામ કરતા હોય છે। જ્યારે આ લોકો કામ કરતા હોય છે તેમાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન વાપરતા હોય છે, ગ્રાન્ટોની દુરુપયોગ થયેલો છે એવું મને લોકમુખે જાણવા મળેલું કે અમુક સભ્યોના આગાડી પેવર બ્લોક, સીસી રોડ, આ ગ્રાન્ટનો બનાવવાનો ગ્રાન્ટનો દુરુપયોગ કરેલો હતો। એ અંગેની મેં માહિતી માંગી હતી। માટે આ બધું બહાર લાવવા માટે મેં સરકાર અને પ્રજાના હિતમાં હું અનેક માહિતીઓ માંગુ છું અને અનેક રજૂઆતો કરું છું, ભ્રષ્ટાચાર વિરુદ્ધ, ગેરરીતિ વિરુદ્ધ। આવી જ રીતે મેં મૌધા તાલુકાના અંદર તાલુકા ફરિયાદ નિવારણના અંદર 2 મહિના પર એક પ્રશ્ન મૂક્યો હતો કે ભાઈ મૌધા તાલુકાના વિકાસના કામો અંગે મેં રજૂઆત કરી હતી લેખિતમાં। અને કડી ગ્રામ પંચાયતની માટી, જે નદીનો દર એટલો બધો હતો, ત્યાંથી મેં વિડીયો વાયરલ કરેલો હતો। આની જવાબદારી કોની બને? તલાટી અને સરપંચની બને। આ અરજી તાલુકા ફરિયાદ નિવારણમાં લેવામાં આવી ન હતી, બીજી વખત મૂકી તો પણ લેવામાં આવી નહીં। અને હાલમાં મેં માહિતી માંગી 5 ગ્રામ પંચાયતોની આજે મારે અપીલ હતી 17 તારીખના રોજ। હું આ અપીલ અંગે ગયો હતો। આ અપીલના પ્રથમ અપીલ અધિકારી જો જ્યોતિબેન દેસાઈ હતા, તેમને અપીલ ચલાવવાની હોય, માહિતી હેકવાળાને ધમકાવવાનો ના હોય। તો આ બેને ભૂમસ ગ્રામ પંચાયતની માહિતી જે મેં માંગી હતી તેમાં ભૂમસના તલાટીએ એવું લખ્યું હતું કે આપ શ્રીની માહિતી જથ્થાબંધ હોય, આપી શકાય એમ ના હોય। તો હું એમ ભૂમસના તલાટી ગ્રામ પંચાયતને મેં એવું લેખિતમાં કર્યું હતું કે ભાઈ શું આપે શું ધંધો ખોલી બેઠા છો, તો આવો શબ્દ વાપરો છો જથ્થાબંધનો? અને મને ગેરમાર્ગે દોર્યો હતો। આ લોકોએ ગેરમાર્ગે દોર્યો હતો। તું જે મુજબ આ માહિતી મને આપવાની હોય એની જગ્યા પર એનો ખોટો અર્થઘટન કરેલો હતો। અને આ માહિતી માહિતી મળવાથી બહાર અનેક ગેરરીતિ બહાર આવે તેમ હતી। માટે આ કામમાં પ્રથમ અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મૌધાના ટીડીઓ સાહેબ જ છે। એટલે આ બેનના હાથમાં જ હતી અપીલ ચલાવવાની। ગ્રામ પંચાયતના તલાટીઓ જોડે માંગી હતી, તેની પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારીને કરવાની હોય। અને આજે હું જ્યારે અપીલમાં ગયો ત્યારે મને એવી ધમકી આપી કે તમે જે આવું લખ્યું છે કે જથ્થાબંધ માહિતી હોય, માટે તમારા પર પગલાં લેવડાવું। કલેક્ટરને તલાટી દ્વારા એવું જણાવ્યું કે તમે આની રજૂઆત કરો, કે લેખિતમાં રજૂઆત કરો, અને તમે આની લેખિતમાં રજૂઆત કરો, અને તમારે માહિતી આપવાની ના હોય। હું એમ કહું છું કે મેં 5 ગ્રામ પંચાયત, 6 ગ્રામ પંચાયતની માહિતીનું મેં પત્રનો જવાબ આપ્યા હતા, અને મેં એમને એમ કહ્યું કે મેં તમામ પત્રના જવાબ આપેલા છે, માટે તમે મને વિના મૂલ્યે માહિતી આપવા હુકમ કરશો જી। પણ બેન ઉશ્કેરાઈ નહીં, તું તા મને કરી નાખ્યો। પછી મેં ચાલુ માહિતીમાં હું નીકળી ગયો હતો, કેમ કે આ બેન માથા ભારે હતા, કશું બી પણ કરી શકે તેમ હતા। માટે હું મારા સાવચેતી રીતે પગલા રીતે બહાર નીકળી ગયો હતો। મૌધા તાલુકાના અંદર ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક પ્રમાણમાં વિકાસના કામોમાં થાય છે, ગેરરીતિ થાય છે। આની અનેક રજૂઆતો કરી હતી, અનેક સોશિયલ મીડિયા પર મેં મૂક્યું હતું, અને અનેક પ્રેસ નોટો આવેલી, અનેક લોકોએ રજૂઆતો કરી હતી, અને અનેક લોકોને આ બેને ધમકાવેલા, તેની પણ પ્રેસ નોટો આવેલી હતી। આ માથા અગાઉ પણ મેં અનેક અરજીઓ કરી હતી। આ માથા ભારે બેનને હવે કોનો સપોર્ટ છે? શું ગાંધીનગરમાં બેઠેલા કયા નેતા સાહેબનો સપોર્ટ છે? તો આ બેન આટલું બધું પ્રજાના આરટીઆઈ કાર્યકરો, જે જાગૃત નાગરિકો પર ઉશ્કેરાય છે, પત્રકારો પર ઉશ્કેરાય છે, અને ગમે એમ વર્તન વર્તે છે।
શું આનું કોઈ કોઈ પગલાં લેવાશે જ નહીં તમારા મારફત? અને પગલાં લેવાશે જ નહીં? એમની બદલીની અરજી કરી હતી, પણ મૌધાના કેટલાક લેભાગુ કોન્ટ્રાક્ટરોની ટુકડી ગાંધીનગરમાં રજૂઆત કરી અને પાછા બેનને લાયા. અને હાલમાં આ કોન્ટ્રાક્ટરો નામે જીએસટી નંબર ધરાવતા નથી, ટી નંબર નથી અને કામો કરે છે. તેમની પાસે કોઈ લાયસન્સ નથી અને આ બધા જ બીજેપીના સપોર્ટરો કામ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી આ લોકો એક ધંધો ખોલી બેઠા છે. આની મેં માહિતી માંગી હતી. આ પોલ બાલ પાડવા માટે, ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે મેં આ માહિતી માંગી હતી. માટે બેન ઉશ્કેરાય નહીં. આમાં બેન બી સામેલ જ હોય. બેનની દરેકમાં સહીઓ હોય, દરેક કામની ફાઇલોમાં સહીઓ હોય, એટલે ઉશ્કેરાઈ જાય ને આ માહિતી ના આપવી પડે. માટે મને ચાલુ માહિતી ઉશ્કેર્યા હતા અને ઉશ્કેરણીજનક શબ્દો પણ ઉચ્ચાર્યા હતા. તેથી કરીને હું ચાલુ અપીલમાંથી બહાર નીકળી ગયો હતો. શું આ અરજીઓનું, તમામ અરજીઓનું લોકોએ જે કરી છે અરજીઓનું તપાસ થશે કે કેમ? જો સાચા નેતાઓ હોય, ભ્રષ્ટાચાર વિરુદ્ધની વાતો કરતા હોય. આપણા નરેન્દ્ર મોદી તો ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે એમ કહેતા હતા કે ભ્રષ્ટાચાર હું નાબૂદ કરીશ, શુદ્ધ રાજ કરીશ, પારદર્શિકતા લાવીશ. તો શું ભાઈ, એ સીએમ માંથી પીએમ બન્યા અને અહીંયા બીજા સીએમ આવ્યા. આ ભ્રષ્ટાચારની વાત અને મુદ્દો તો કઈ ગતો રહ્યો. અને પોતાના પાર્ટીના માણસો જ કામો કરે છે વગર લાયસન્સે. એ ટી નંબર જીએસટી પણ ભરતા નથી. શું આની તપાસ સરકાર કરશે? આ બધું બોલું છું સરકારના હિતમાં બોલું છું, પ્રજાના હિતમાં બોલું છું. હું આજે મારી ઉંમર 65 વર્ષની છે. છેલ્લા 35 વર્ષથી આ જાહેર જીવનમાં હું અનેક રજૂઆતો કરું છું, અનેક ભ્રષ્ટાચારો બહાર લાવ્યો છું. માટે હું ભ્રષ્ટાચાર બહાર ના લાવું એ માટે બેને ઉશ્કેરાઈને માહિતી ન મળે એવા કૃત્ય કરેલા છે. શું માહિતી આયોગમાંથી એમના પર એક્શન લેવાશે? શું જિલ્લા કલેક્ટર એક્શન લેશે? શું રાજ્યપાલ એક્શન લેશે? મારે હવે જોવાનું જ રહ્યું. હવે આની રજૂઆત હું લેખિતમાં કરવાનું છું અને મને કાંઈ પણ થાય તેની તમામ જવાબદારી લાગતા વળગતા શ્રીઓની રહેશે. કેમ કે ભ્રષ્ટાચારીઓ બેફામ બનેલા છે. કોન્ટ્રાક્ટરો એક ભવિષ્યમાં મારા પર હુમલો કરે તેમ છે. તેની તમામ જવાબદારી લાગતા વળગતાઓ શ્રીઓની રહેશે. બસ એ જ. સૌનો સાથ, સૌનો સહકાર. મારી વાત સાંભળો તોય શું અને ના સાંભળો તોય શું. અને તમને યોગ્ય લાગે તો કોમેન્ટ કરજો.